Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A. K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Financial Management, Nanakiya Sanchalan, TYBCom, Semester 6, Unit 4, Management of Receivables, Lenanu Sanchalan. આપણે લાસ્ટ લેક્ચરમાં ઓપ્ટિમલ ક્રેડિટ પોલિસી ઇષ્ટ લેણા નીતિ વિશે વાત કરી. એનો એક ગ્રાફ જે છે એ પણ મેં એક્સપ્લેન કરેલો. હવે આપણે જે બે ટાઈપની ક્રેડિટ પોલિસીઝ છે એના વિશે વાત કરવાની છે. એક છે ઉદાર શાખ નીતિ એટલે કે લિબરલ ક્રેડિટ પોલિસી, અને બીજું છે કડક શાખ નીતિ એટલે સ્ટ્રિક્ટ ઓર ટાઈટ ઓર સ્ટીફ ક્રેડિટ પોલિસી. બંને જે છે એ ડિટેલમાં ડિસ્કસ કરવાની છે. પહેલાં આપણે ઉદાર શાખ નીતિ વિશે બધું જ ડિસ્કશન કરીશું, લિબરલ ક્રેડિટ પોલિસી વિશે. તો આ ઉદાર શાખ નીતિ કયા પ્રકારની હોય, કયા પ્રકારની શાખ નીતિ જે છે એને ઉદાર શાખ નીતિ કહી શકાય? તો આપણે એના આગળ વ્યાખ્યા અને અર્થની વાત કરીએ, મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ લિબરલ ક્રેડિટ પોલિસી, ઉદાર શાખ નીતિનો અર્થ અને વ્યાખ્યાની વાત કરીએ. તો જ્યારે ગ્રાહકોને ઉધાર વેચાણ કરેલું હોય, શાખ પર વેચાણ કરેલું હોય, તો એવા સંજોગોમાં એમને નાણાં પરત કરવા માટે વધારે મુદત આપવામાં આવે. પછી જે વસૂલાત કરવા માટે નિયમો હોય એ નિયમો હળવા રાખવામાં આવે. મુદત પૂરી થઈ જાય એના પછી પણ નાણાંનો સ્વીકાર જે છે એ કરી લેવામાં આવે. એ સિવાય ગ્રાહકોની શાખ પાત્રતા જે છે એનું જે મૂલ્યાંકન કરવામાં આવતું હોય એમાં ઉદારતા દાખવવામાં આવે. શાખ પાત્રતાના મૂલ્યાંકન સમયે ઉદાર વલણ અપનાવવામાં આવે. અને જે બધા જ નીતિ નિયમો છે શાખ નીતિ નક્કી કરવાના, એમાં નિયમ કરતાં કે કડક નિયમ પાલન છે એના કરતાં જ્યારે વિશ્વાસ અને સંબંધને પ્રાધાન્ય આપવામાં આવે તો એવા સંજોગોમાં એને આપણે ઉદાર શાખ નીતિ છે એમ કહી શકાય. વેન ટુ repay the amount of debt, long period of time is given. Collection is also liberal when the acceptance of payment is being made even after the credit period is over. Credit rating process is liberal, and when instead of following strict rules, trust and relations with the party or customer are given more importance. So in that case the credit policy we are following is liberal credit policy. એવા સંજોગોમાં જે ક્રેડિટ પોલિસી આપણી છે શાખ નીતિ, અને આપણે ઉદાર શાખ નીતિ અપનાવેલી છે એમ કહી શકાય. હવે ઉદાર શાખ નીતિ જે છે એ અપનાવવી યોગ્ય છે કે અયોગ્ય, પ્રશ્ન એ આવે. વેધર ટુ ફોલો લિબરલ ક્રેડિટ પોલિસી ઓર નોટ, ઓર ટુ ફોલો સ્ટ્રિક્ટ ક્રેડિટ પોલિસી, દેટ ઇઝ અ ક્વેશ્ચન. તો એવા સંજોગોમાં આપણે ઉદાર શાખ નીતિના તરફેણની દલીલો અગર જોઈએ, એટલે કે એનું મહત્ત્વ શું છે, એના પોઝિટિવ પોઈન્ટ, એની હકારાત્મક અસરો કઈ છે, એ અગર આપણે ડિસ્કસ કરીશું તો આપણને ખ્યાલ આવશે કે આવી ઉદાર શાખ નીતિ જે છે એ અમલમાં મૂકવાથી શું બેનિફિટ્સ મળી શકે. તો આપણે એની વાત કરીએ કે શા માટે આવી શાખ નીતિ જે છે અમલમાં મૂકતા હોઈએ છીએ, એનાથી શું ફાયદા છે. તો પહેલું તો વેચાણ અને નફામાં જે છે એ વધારો થાય છે. ઉદાર શાખ નીતિ હશે એટલે શું થશે કે આપણે જે ક્રેડિટ પીરિયડ હશે એ આપણો વધારે હશે. એ સિવાય પણ જે કોઈ શરતો હશે શાખની એ પણ વધારે હશે. ઓછી શાખ પાત્રતા ધરાવતા લોકોને, ગ્રાહકોને પણ આપણે ઉધાર આપશું. એ સિવાય નિયમો જે છે એ આપણા એટલા કડક નહીં હોય. જે કસ્ટમર્સનો પર્ચેસિંગ પાવર ઓછો છે, જેમની પાસે લિક્વિડિટી ઓછી છે, તરલતા ઓછી છે, એ લોકો પણ ઉધાર ખરીદી કરી શકશે આપણી પાસેથી જ્યારે આપણી ઉદાર શાખ નીતિ હશે. તો એવા સંજોગોમાં આપણું વેચાણ જે છે એ અંતે વધશે, અને વેચાણ વધશે એટલે નફો જે છે એમાં પણ વધારો જ થાય. જેટલું આપણું વેચાણ વધશે એટલે આપણું સાથે સાથે નફો વધશે. એક બહુ કોમન સમજી શકાય એવી વસ્તુ છે. તો આ રીતના જે લિબરલ ક્રેડિટ પોલિસી છે, ઇટ હેલ્પ્સ ઇન ઇન્ક્રીઝિંગ સેલ્સ એન્ડ consequently
પ્રોફિટ ઓલ્સો ઇન્ક્રીઝીસ. વેચાણમાં વધારાની સાથે સાથે નફામાં પણ આપણા જે છે એ વધારો થશે. એ સિવાય બજારમાં ફાળો જે છે એ આપણો વધે. આપણું વેચાણ વધશે એટલે માર્કેટમાં જે કસ્ટમર બેઝ જેટલો હશે એમાંથી મેજોરિટી કસ્ટમર બેઝ આપણી પાસે આવી જશે. ગ્રાહક વર્ગ જે છે એ આપણો બહુ બહોળો થશે એટલે આપણો બજારમાં જે માર્કેટ શેર આપણો જે છે બજારમાં ફાળો એ આપણો વધી જશે. અને જ્યારે આપણો બજારમાં ફાળો વધારે હોય ત્યારે બીજા સેલર્સ કરતાં, બીજા વેચનારાઓ કરતાં આપણું વેચાણ જે છે એ વધારે હશે એટલે હરીફાઈમાં પણ આપણે આગળ હશું. મતલબ કે હરીફાઈનો સામનો જે છે એ કરી શકાય લિબરલ ક્રેડિટ પોલિસીને ફોલો કરીને. સો ફોર સસ્ટેનિંગ ઇન કોમ્પિટિશન ઓલ્સો લિબરલ ક્રેડિટ પોલિસી હેલ્પ્સ. તો આ પણ જે છે એનો એક ફાયદો છે. એ સિવાય કોઈ નબળા આર્થિક સંજોગો હોય, માની લો કે મંદીની પરિસ્થિતિ હોય, રિસેશનનો ટાઈમ હોય, તો રિસેશનના ટાઈમમાં જનરલી જે છે એ કસ્ટમર્સનું લિક્વિડિટી લેવલ ઓછું હોય, લો હોય. લોકો પાસે તરલતા ના હોય, હાથ પર રોકડ ના હોય, કારણ કે રિસેશનના ટાઈમમાં, મંદીના ટાઈમમાં આવકો ઓછી હોય અને આવક ઓછી હશે એટલે લોકોના ખર્ચ પણ ઘટશે. આવક ઓછી હોવાના કારણે લોકો પાસે હાથ પર રોકડ પણ ઓછી હશે. કસ્ટમર્સ લેવલ ઓફ લિક્વિડિટી રિમેન્સ લો ઇન ધ ટાઈમ ઓફ રિસેશન. એવા સંજોગોમાં આપણી જે લિબરલ ક્રેડિટ પોલિસી છે એ લોકોને ઉધાર ખરીદી કરવા માટે પ્રેરશે. અને એવા સંજોગોમાં જે આપણું સેલ્સ જે છે જનરલી મંદીમાં વેચાણ ઘટી જતું હોય કોઈ પણ બિઝનેસનું, પણ એવા સંજોગોમાં પણ અમુક લેવલ સુધીનું વેચાણ જે છે એને જાળવી રાખવા માટે, ટુ મેન્ટેન સર્ટેન લેવલ ઓફ સેલ્સ, લિબરલ ક્રેડિટ પોલિસી હેલ્પ્સ. તો એ સંજોગોમાં પણ આ પોલિસી વેચાણને જાળવી રાખવા માટે જરૂરી છે. એ સિવાય વેપારી સંબંધોને જાળવવા માટે, ટુ મેન્ટેન બિઝનેસ રિલેશન્સ, લિબરલ ક્રેડિટ પોલિસી જે છે એ લાંબા ગાળાના વ્યાપારી સંબંધો સ્થાપિત કરવામાં ઉપયોગી છે. કારણ કે આપણા જે ક્લાયન્ટ્સ છે એ કોન્સ્ટન્ટલી આપણી જે ટર્મ્સ કન્ડિશન્સ છે એનાથી અટ્રેક્ટ રહેશે અને કાયમી કસ્ટમર જે છે એ આપણા બની જશે. લોયલ કસ્ટમર બેઝ આપણને મળશે. એટલે કાયમી વ્યાપારી સંબંધોને સ્થાપિત કરવા માટે આપણી જે આ પોલિસી છે આપણને મદદરૂપ પુરવાર થશે. અને એ સિવાય બેનિફિશિયલ ટુ ન્યૂ યુનિટ, નવા એકમ માટે જરૂરી. જે નવું એકમ છે એને હજી માર્કેટમાં એસ્ટાબ્લિશ થવાનું બાકી છે. લોકોને, ગ્રાહકોને પોતાની વસ્તુઓ ખરીદવા માટે આકર્ષવાનું કામ જે છે એ એમણે હજુ હવે કરવાનું છે. તો એવા સંજોગોમાં અગર એ લોકો લિબરલ ક્રેડિટ પોલિસી રાખશે, જે નિયમો છે એ હળવા રાખશે ઉધાર વેચાણના, તો ગ્રાહકો જે માલ કે સેવાથી લોકો પરિચિત નથી થયા કે ટેવાયા નથી, એનું એક્સપેરિમેન્ટ કરવા માટે, એના ખરીદીને એનો પ્રયોગ કરવા માટે, એક ટ્રાયલ લેવા માટે ગ્રાહકો તૈયાર રહેશે અગર એમની જે શાખ નીતિ છે એ હળવી હશે તો આ રીતના જે નવું એકમ છે એના માટે પણ આવી પોલિસી બહુ જ જરૂરી છે. કારણ કે તો જ ગ્રાહકો જે છે એનાથી આકર્ષાશે અને માર્કેટમાં એમને એસ્ટાબ્લિશ થવામાં, એ નવું યુનિટ જે છે એને આ જે હળવી કે ઉદાર શાખ નીતિ જે છે લિબરલ ક્રેડિટ પોલિસી, ઇટ વિલ હેલ્પ ઇન ધેટ વે ઓલ્સો. તો આ રીતના આટલા બેનિફિટ્સ જે છે એ મળી શકે લિબરલ ક્રેડિટ પોલિસીને ફોલો કરીને. એ સિવાય એવું નથી કે આનાથી માત્ર ને માત્ર બેનિફિટ્સ જ થાય છે. ધેર આર સમ લિમિટેશન્સ ઓલ્સો. ઉદાર શાખ નીતિ છે એને અપનાવવાની અમુક મર્યાદાઓ પણ છે કે એના અમુક ગેરફાયદા પણ છે. તો હવે આપણે ડિસ્કસ કરીએ ઉદાર શાખ નીતિના વિરુદ્ધની દલીલો. ક્રિટિસિઝમ ઓફ લિબરલ ક્રેડિટ પોલિસી, કે એનાથી શું ગેરફાયદો થાય. કારણ કે જ્યારે આપણે કોઈ વસ્તુના ફાયદા અને ગેરફાયદા બંને ખ્યાલ હશે ને તો જ આપણે એ ડિસાઇડ કરી શકીશું કે વેધર ટુ ઓપ્ટ ફોર ઇટ ઓર નોટ. બિકોઝ અગર દેર આર લિમિટેશન્સ મોર દેન ઇટ્સ બેનિફિટ્સ તો વી વિલ નોટ ઓપ્ટ ફોર ઇટ. અગર એના ગેરફાયદા વધારે હશે ફાયદા કરતાં તો આપણે એ વસ્તુને અડોપ્ટ નહીં કરીએ. બટ ઇફ ધ એડવાન્ટેજીસ ઓવરટેક્સ ઇટ લિમિટેશન્સ, અગર એના જે ફાયદા છે એ એની લિમિટેશન કરતાં વધારે હશે, ઇફ ઇટ વિલ આઉટબાઉન્ડ ઇટ્સ લિમિટેશન્સ ઓર ઇટ્સ ડ્રોબેક્સ, then only we can go for it. તો એવા સંજોગોમાં જ આપણે એ વસ્તુને અડોપ્ટ કરીશું. That is why it is necessary to know about its limitations or drawbacks also. તો આપણે હવે એની વાત કરીએ કે ઉદાર શાખ નીતિના વિરુદ્ધની દલીલો વિશેની વાત કરીએ કે શું ગેરફાયદા છે એની વાત કરીએ. તો વૈકલ્પિક ખર્ચમાં વધારો.
જ્યારે આપણે હળવી શાક નીતિ, ઉદાર શાક નીતિ રાખીશું, એનો મતલબ આપણું વેચાણ જે છે એ વધશે, ઉધાર વેચાણ આપણું વધશે. ઉધાર વેચાણ વધશે, ક્રેડિટ સેલ્સ ઇન્ક્રીઝ થશે, એની સાથે આપણા રિસીવેબલ્સ, આપણા લેણા જે છે એ પણ વધશે. લેણા વધશે એટલે એટલા નાણાં જે છે એ આપણા એમાં બ્લોક થઈ જશે, એ લેણામાં એ અમુક સમય પછી જ આપણને મળશે. તો એ જે નાણાં આપણા બ્લોક થઈ જાય છે એ આપણને નથી મળતા, એ અગર આપણને મળી ગયા હોત સમયસર, અથવા તો આપણે વેચાણ જે છે રોકડેથી કર્યું હોત, અથવા તો ઉધાર વેચાણની જે શાખ મુદત છે એ ઓછી રાખી હોત. ઉદાર શાક નીતિ છે એટલે એમાં શાક મુદત લાંબી હોય, બટ સપોઝ આપણે એ ઓછી રાખી હોત તો આપણા જે નાણાં છે એ એટલા ઓછા સમય માટે એમાં બ્લોક થઈ જાત. તો આપણે બીજે ક્યાંયનું વેચાણ કરવું હોત, બીજે ક્યાંયનું રોકાણ કરવું હોત, ઇન્વેસ્ટમેન્ટ ક્યાંય પ્રોફિટેબલ વેમાં નફાકારક રીતે કરવું હોત તો આપણે એ કરી શકત. પણ અહીંયા આપણે તો ઉદાર શાક નીતિ અપનાવી લીધી છે, એટલે એવા સંજોગોમાં આપણી શાક મુદત પણ લાંબી છે, આપણું ઉધાર વેચાણ પણ વધારે છે, એટલે આપણા લેણાની રકમ પણ વધારે છે, એટલે આપણા ઘણા બધા નાણાં જે છે એમાં આપણે ફસાઈ જાય છે, બ્લોક થઈ જાય છે. એટલે આપણે બીજે ક્યાંય રોકાણ કરવાનો જે વિકલ્પ છે એ પસંદ નથી કરી શકતા. એવા સંજોગોમાં જે બીજું રોકાણ આપણે કરી શકતા હતા, એના ઉપર આપણે વ્યાજ કમાઈ શકતા હતા, વળતર કમાઈ શકતા હતા, એ જે ઇન્ટરેસ્ટ ઇન્કમ છે, વી હેવ ટુ ફોરગો ઇટ, આપણે એને જતી કરવી પડે છે. અને જે વિકલ્પ આપણે જતો કરીએ છીએ એમાંથી જે આવક આપણને મળી શકતી હતી, અગર એ વિકલ્પ આપણે લીધો હોત તો, એને આપણે શું કહીએ છીએ? વૈકલ્પિક ખર્ચ કે વૈકલ્પિક પડતર, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. તો અહીંયા આપણો વૈકલ્પિક ખર્ચ જે છે એ વધારે આવે છે, બિકોઝ આપણે જે વર્કિંગ કેપિટલ છે, કાર્યશીલ મૂડી છે, એ બ્લોક થઈ જાય છે રિસીવેબલ્સમાં, લેણામાં. એટલે તો there is increase in opportunity cost because of adopting liberal credit policy. એ સિવાય જ્યારે આપણા રિસીવેબલ્સ વધારે હશે તો આપણે ઉઘરાણી કરવાનો જે આપણો ખર્ચ છે એ પણ વધારે આવશે. ઉઘરાણી કરવાનો ખર્ચની સાથે સાથે આપણા લેણામાં વધારો હશે એટલે આપણો વહીવટી ખર્ચ પણ વધારે આવશે, વસૂલાત ખર્ચ પણ વધારે આવશે. સો there is an increase in collection cost, administrative cost and recovery expenses because of following liberal credit policy. આ ત્રણેય ખર્ચા જે છે એ કયા પ્રકારે હોય છે, એના એક્ઝામ્પલ્સ કઈ રીતના એમાં વધારો કે ઘટાડો થાય, આ બધી જ વાત આપણે આગળ કરી ચૂક્યા છીએ. સો આઈ એમ નોટ રિપીટિંગ દેટ. તો આ બધા ખર્ચમાં પણ જે છે એ વધારો થાય છે. એ સિવાય તમારું ઉધાર વેચાણ વધારે હશે, પ્લસ આપણી શાક નીતિ પણ ઉદાર શાક નીતિ છે, એટલે આપણે જે નિયમો છે એ હળવા છે વસૂલાતના. તો એવા સંજોગોમાં આપણું ઉધાર વેચાણ વધારે, આપણા નિયમો હળવા, એવા સંજોગોમાં આપણે ઘાલખાદ જવાનો જે ભય છે એ વધારે રહીએ. ઘાલખાદ એટલે કે જે આપણા નાણાં રિકવર થાય જ નહીં. તો there is increase in bad debts due to liberal credit policy. એ પણ અહીંયા એક જે છે નુકસાનની શક્યતા વધારે રહેલી છે. બીજું, અહીંયા જ્યારે ઉદાર શાક નીતિ અપનાવવામાં આવે, when liberal credit policy is being followed by the business unit, તો તરલતા જે છે એ ન જાળવી શકાય. શા માટે? કારણ કે ઉદાર શાક નીતિમાં વધુ શાક મુદત આપવામાં આવે છે, વધુ ઉધાર વેચાણ થાય છે. એવા સંજોગોમાં મોટાભાગની જે કાર્યશીલ મૂડી છે, વર્કિંગ કેપિટલ છે, ઇટ વિલ બી બ્લોક્ડ ઇન ધેટ રિસીવેબલ્સ. એ લેણામાં કાર્યશીલ મૂડી ફસાઈ જશે. તો આપણી પાસે હાથ પર રોકડ જે છે એ એટલી રહેશે નહીં. અને લાંબી શાક મુદત હશે એટલે લાંબા સમય માટે આપણા જે નાણાં છે એ બ્લોક થઈ જશે. એ દેવાદારો જે છે એ એમની પાસે પડ્યા રહેશે. એટલે આપણા લેણા જે છે એને રોકડમાં રૂપાંતર થવામાં ટાઈમ લાગશે. રિસીવેબલ્સ વિલ ટેક ટાઈમ ટુ બી કન્વર્ટેડ ઇન્ટુ કેશ. તો એવા સંજોગોમાં આર લિક્વિડિટી વિલ બી એન્ડેન્જર્ડ. આપણી જે તરલતા છે એ જોખમાઈ જશે, કારણ કે કાર્યશીલ મૂડી જે છે એ લાંબા સમય માટે આપણી ઉધાર વેચાણના લીધે જે લેણાં ઉપસ્થિત થયા છે એમાં રોકાયેલી રહેશે. એટલે એ પણ એક એનો ગેરફાયદો છે કે તરલતા જે છે એ જોખમાઈ જાય છે એકમની. કારણ કે અગર આપણી તરલતા જોખમાશે એટલે ઘણી બધી તક જે આપણને મળતી હશે એ આપણે એનો લાભ આપણે નહીં મેળવી શકીએ. ઇફ એની ઓપોર્ચ્યુનિટી અરાઇઝિસ, લાઈક કોઈ કાચો માલ જે છે ડિસ્કાઉન્ટ ઉપર મળતો હશે તો આપણે ખરીદી લેશું, પણ આપણી પાસે તરલતા નહીં હોય, હાથ પર રોકડ નહીં હોય, તો આપણે શક્ય નહીં બને ખરીદવું. એ સિવાય કોઈ ખર્ચાઓ છે આપણે સમયસર ચૂકવી દઈએ, વ્યાજ કે એનું ચડે એ પહેલાં, તો એ પણ આપણાથી શક્ય નહીં બને અગર આપણી પાસે તરલતા નહીં હોય, હાથ પર રોકડ નહીં હોય, લિક્વિડિટી નહીં હોય યુનિટમાં. તો
તો આવી રીતના તરલતા જે છે એ ન હોવાના લીધે ઘણી બધી તકને જતી કરવી પડે છે અને ઘણા બધા ચૂકવણા જે છે એને આપણે પોસ્ટપોન કરવા પડે, ડિલે કરવા પડે, તો એના ઉપર પછી પાછળથી આપણે વ્યાજ ચૂકવવું પડે એવું પણ બની શકે. તો એ પણ નુકસાન આમાં રહેલું છે. એ સિવાય ક્રેડિટ રેટિંગ ખર્ચમાં વધારો, ઇન્ક્રીઝ ઇન ક્રેડિટ રેટિંગ એક્સપેન્સીસ. આપણી લિબરલ ક્રેડિટ પોલિસી હશે એટલે એવા સંજોગોમાં જે છે એ ગ્રાહકોની શાખ પાત્રતા કે નાણાકીય સદ્ધરતા નક્કી કરવા માટે ટુ ઇન્વેસ્ટિગેટ અબાઉટ ક્રેડિટ વર્ધીનેસ ઓફ કસ્ટમર્સ, જે આપણો ખર્ચ હશે, તપાસનો ખર્ચ, ઇન્વેસ્ટિગેશનનો એક્સપેન્સીસ એ વધારે હશે. તો આવા સંજોગોમાં આપણું ઉધાર વેચાણ વધશે એટલે આપણે એટલા ગ્રાહકોની શાખ પાત્રતાની તપાસ કરીશું. તો એ બધો ખર્ચ જે છે ક્રેડિટ રેટિંગ આપવાનો એ પણ અહીંયા વધી જશે એટલે એ ખર્ચનો વધારો પણ આપણા માટે એક પ્રકારનું નાણાકીય નુકસાન છે. So these all are the limitations of liberal credit policy. Now considering all the limitations and considering all the benefits of liberal credit policy, finance manager or the person concerned will decide whether to adopt liberal credit policy or not. ઉદાર શાખ નીતિના ફાયદા અને ગેરફાયદા બંનેને ધ્યાનમાં રાખીને બંનેને વિચાર્યા પછી જે નાણાકીય સંચાલક છે એ નક્કી કરશે કે હવે આ ઉદાર શાખ નીતિ જે છે એને અપનાવવી કે નહીં. અગર એને યોગ્ય લાગશે, એમ લાગશે કે યસ ઉદાર શાખ નીતિ અપનાવવાથી ફાયદા વધારે થાય છે અને નુકસાનને આપણે નિવારી શકીએ એમ છીએ, તો ઉદાર શાખ નીતિ અપનાવવામાં આવશે. બટ અગર એવું નહીં લાગે તો એ સિવાયના સંજોગોમાં આપણી પાસે બીજો ઓપ્શન છે, દેટ ઇઝ સ્ટ્રિક્ટ और स्टिफ और टाइट क्रेडिट पॉलिसी, मतलब કે કડક શાખ નીતિ. તો અન્ય સંજોગોમાં આપણે જે છે એ આ કડક શાખ નીતિને અનુસરીશું અને એ કડક શાખ નીતિ વિશેનું આખું ડિટેલ્ડ ડિસ્કશન જે છે આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. Till then, thank you, and for any doubts or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.